તો દેશભરમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં પણ વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન થશે। પ્રગતિનગરમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન। દુર્ગા વાહિનીની દીકરીઓએ પરફોર્મ કરી મહિલા સેફટીને લઈ મેસેજ આપ્યો। હિન્દુ સંગઠન માટે સુંદરકાંડનો પાઠ યોજાયો હતો। હિન્દુ ચેતના અને આસ્થાની અખંડ જાગૃતિ માટે આયોજન કરાયું। હિન્દુ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। અમદાવાદમાં પ્રગતિનગર વિસ્તારમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં દુર્ગા વાહિનીની દીકરીઓએ પરફોર્મ કરી મહિલા સેફટીને લઈ ખાસ મેસેજ આપ્યો હતો। અહીંયા સુંદરકાંડનો પાઠ પણ યોજવામાં આવ્યો હતો। હિન્દુ ચેતના અને આસ્થાની અખંડ જાગૃતિ માટે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે સમગ્ર ભારતમાં વિરાટ હિન્દુ સંમેલનો થઈ રહ્યા છે। તેના ભાગરૂપે પ્રગતિનગર સમિતિ દ્વારા આ વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરેલું છે। તેમાં દુર્ગા વાહિનીની નાની દીકરીઓ દ્વારા બહુ સુંદર એક મેસેજ લોકોને પહોંચે એવો નાટક ભજવવામાં આવ્યું છે। ત્યારબાદ અમે સુંદરકાંડના પાઠ કરી હિન્દુ લોકો બધા એકત્રિત થયા છે અને એક સમાજને સંદેશ આપ્યો છે કે આપણે બધા એક જ છે, સબ હિન્દુ એક હે, એવી રીતે એક સંદેશ આપ્યો છે। हाँ, आज दीकरीओए तलवारबाजी करी प्लस एक नाटक भज्यु। केम कारण के आप जाणो छो कि अत्यारे एनो माहौल केवो चाली रह्यो छे, तो आपणी दीकरीओने आपणे कंईक शीखवाडवा माटे आजे तलवारबाजी अमे केटलाय वखतथी एमने शीखवाडीए छीए कि एमनी सेफ्टी माटे थईने के जाए रातना आवे। तो आपने ख्याल है कि अत्यारे दीकरीओ मोड़ा मोड़ा सुधी नौकरीओ करती होय छे अने घणी बधी जग्याए फील्ड में वर्क करती होय छे, तो एमनी सेफ्टी माटे थईने एमने आ तलवारबाजी अमे पछी दंड ने बधुं शीखवाडीए छे। मेसेज ए ज छे कि बस दरेक माँ बाप एमनी दीकरीओने थोड़ी बनावे ब्रेव के कंईक आवी प्रवृत्ति पण करावे। केम कारण के भणतर एकलुं एने सेफ नहीं राखे।